બાલી હાય કહી દે. રાધે રાધે. રાધે રાધે. જો માં ભાઈ હાય ના કીધું પણ રાધે રાધે કીધું. બેસું બોલ. બળી પાન જાડી રોટલી આમ. જાડી છે બા. હા જાડી છે. માં બાન જાડી રોટલી બા. તો મને પેલા તરસ લાગે છે જોરદાર. હું પાણી પી લઉં. ગાઈસ આ જોરદાર સ્ટેન્ડ નાઈસ. હું જો જાઉં છું ને મારો પીછો કરે છે. જો જોઈ મમ્મી જો તો ખરી. જય તો આપણે બનાવીશું બાજરીનો રોટલો. તો એના માટે લઈ લઈએ પાણી. વિડિયો ચાલુ છે ને જ્યાં ભાઈ મમ્મી એટલું વિશ્વાસ આ કરવામાં કેવો મમ્મી તારે એ પાણી તું મને આવી છે રસોડામાં થોડું મેસી પડ્યું છે. આજે બનાવવાનો છું બાજરીનો રોટલો. ચલો રાત પડી છે કાલથી હું એ રોટલી બંધ કરી છે. તો કાલે હું બાજરીનો રોટલો જ ખાતો એટલે હું આજે બાજરીનો રોટલો બનાવું છું. જો જોવા તો ને આમાંથી 2 રોટલા બનશે મિનિમમ. અને ગાઈસ મને કેવું ખબર મને ઢીલો લોટથી રોટલો બનાવવાનો નહીં ગમે. મને એકદમ કડક રોટલો ગમે છે. હું કડક લોટ બાંધીશ. વાર નહીં લાગતી મને તો. જુઓ તમે બનાવો. પ્રાર્થના કરજો કે લોલ ના થઈ જાય. તારા તે ચિત્તનો ના મારા તે ચિત્ત નો આવ નહીં. મારા તે ચિત્તનો ચોર રે મારો સાવરિયો. અમો શું કરવાનું ખબર છે? આ થોડો લોટ કાઠો થયો ને થોડો તો એના 2 ભાગ પાડવાના. આ થોડો સાઈડમાં લોટ કરી દેવાનો. થોડો એક જ સાઈડમાં કરવાનો બહુ નહીં. કારણ કે આપણે કાચું ના થાય એના માટે આપણે આ લોટ થોડો એક્સ્ટ્રા લોટ લઈને દેવાનો અને ઓને આપણે દબાવવો બરોબર ગુંદવાનું. બરોબર શું કહેવાય? ગુંદવાની પ્રોસેસ કહેવાય. જો ગાઈસ હું વાપરું છું N+ નું શેમ્પુ અનિયન વાળું. એટલે મારા બાલ તૂટતા નથી. એટલે ચિંતા કરતા નહીં. હા પણ મને એવું લાગે છે કે મારે કેપ લાવવી પડે. એટલે કેપ આવે છે સ્પેશિયલ. બાજરીનો રોટલો છે મસ્ત અને બટાકાનું મસ્ત શાક. સબ્જી નહીં ગાઈસ. સબ્જીમાં જે મજા નહીં ને એ મજા શાકમાં છે. જે જેઓના માટે રાજી હોય મને કહેજો. ના સાચી વાત. આ વાત 100% સાચી. સબ્જીમાં બોલવામાં ખાલી સારું લાગે સબ્જી. આલુ કી સબ્જી, પાવર કી સબ્જી, આમ છો તેમ છો. પણ શાક છે ને આમ બોલવાનું ખાલી બટાકાનું રસાવાળું તીખું તમ તું શાક. આમ વાઈબ આવે વાઈબ. બે 4-5 દિવસ પછી તમને કોઈક અલગ જોવા મળે. એક વસ્તુ જોજો તમે. તો હું કહું છું અને ગાઈસ રોટલો બનાવો ને બાજરીનો તો સારી જગ્યાએથી જ લોટ લાવવાનો. બધો ઘેર દરવાનો. આ તમે હિંમત જ લાવીએ છે એક જગ્યાએથી. અમે એથી જ લાવીએ છીએ લોટ. જો એ સાઈડ જવાનું થાય ને તો એથી જ લાવી દઈએ છીએ. ના તો બીજા કોઈથી લાવીએ ને આપણે તો અમુક ભેગ શેર વાળા લોટ આવે ને જો પછી શું થાય ખબર છે તમારા? એમાં શું થાય જો આવું લોટ બનાવવાનો. બે શેર વાળો લોટ જો આવે ને તો પછી તમારો રોટલો ચીકનો બને. અને ચીકનો રોટલો જઈને પેટમાં જઈને ચોટતો. કારણ કે એની અંદર બધું મિક્સ લોટ હોય અને આ એકલો બાજરીનો જ દરેલો હોય. ઓકે ટીપ્પાનો બરોબર.
અમુક માં તો એમ કે હું શીખવાનું છે પણ ના શીખવાનું શીખ્યા બધું આવડે જો આ રીતે બનાવવાનું મને અમુક બધી પ્રોસેસ નહીં ખબર હું કહેવાય પણ આ જો આ રીતે બનાવ્યું ઓમ 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 હા તો થોડું પણ ચિંતા નહીં શીખશો તો જ આવડે પછી ઓમ કરવાનું ઓન હું કહેવાય મમ્મી પેલી વાડીએ છે હું કહેવાય વળકી હા વળકી વળકી કોણકી કે મોનકી બાજુ જો જો આ રીતે વારવાની આ બાજુ કામ કરે ને બાજુ વળકી હા સોનકી સોનકી હા તો ગાઈસ જે ઓમ ઓમ કરતો હતો ને હું એનું ક્યાં ખબર છે સોનકી જો ગાઈસ હું બહુ મોટો બનાવું તો ફાટી જાય ને વીક પણ લાગે છે એટલે પછી હું છે ને જાડો રોટલો જ રાખું છું પણ હું ખબર છે આ રીતે ઓમ કરતું જવાનું બસ જે આ કિનારો હોય ને કિનારો જો આ રીતે આટલો રોટલો તો ગોળ બન્યો આપણાથી પણ જો આ કિનારો ઓમ કરતી જવાની આમાં મમ્મી મને શીખવાનું છે અમુક સમય કેવું છે ખબર છે આકારમાં મહત્વનો નથી ખબર પડી અમે એવું નહીં સમજવાનું કે રોટલી ગોળ જ બનાવી તો જ ખાવાની તો તમારે કટકો કરી ટૂંકમાં રોટલી બનાવો ના મમ્મી હો ના મમ્મી મને આ શીખવા જેવું તો એવું કાચું નહીં ખાવા કાચું નહીં ખાવાનું જો ગાઈસ હું નાખું છું આમ જોજો પેલી આવી ના જોઈએ હું કેવાય મમ્મી સોલ આપણે એ હું કે સારી સારી ના આવી જોઈએ જો 1 2 3 સ્ટાર્ટ ગેસ ફૂલ કરી દેવાનું આકારનું મહત્વ એટલું બધું નથી ટૂંકમાં તમે બાજુનો રોટલો બનાવીને ખોશો એ જ મહત્વનું છે તો હવે આ રોટલો ચોરો એટલે આપણે બીજો રોટલો ગુંદી નાખીએ અને આવું ખૂણાથી ડાયરેક્ટ કુદન લઈ લેવાનું ખૂણો હંમેશા બેનું કરવાનું આ કોણ ત્યાં સુપર જો ફરે હા ના કર્યું તો એ જોવાનું જોજે મમ્મી તું ફરજે ઉભર મન સાથે રાખજે ભાઈ ભાઈ આ તમારું જ કહેલું કરે છે ઉભર છે તું ફરજે લેજે તું આવી જાવ આમ તું જજે હાવ તારું કહેલું એ કરે છે બધું કહેલું કરે છે મને એવું હતું મારું જ કહેલું કરે છે પણ મમ્મી કહેલું કરે છે કે હું વાંધો ભગવાન જે આવ્યો પકડી આઈ સારું મમ્મી વિડિયો ચાલુ છે બનાવ હાલ કાપો ખાતા નહીં તે હું તો બાઈ લઈ તો લીધું પણ પોકાઈ જે જ માં કોમ છે તું જોયું એ નહીં ખમણી કોક નવું એમ છે આમ તો એમ ના કહેતી મમ્મી કે મને ખબર નથી વિડીયો ઉતરશે આ બીજો રોટલો કોના માટે કીધું જો હું બાજુ રોટલો લઉં જો પ્રત્યે પણ મુશ્કેલી પડી જો તમે જો પડી અમે ડાયરેક્ટ ઓમ કરવાનું અને આવવાનું દબાઈ દેવાનું નહીં બાની હા બટા કોપી આવું છે કેમેરામાં તું છે પેલા સામે રોટલા રોટલા કરતી હતી ઘણા એ બકાવું તો સિસ્ટર આ બધા જ આપણે પકડાઈ છે કોણી પીતા કે શેરા રોટલા કરતી મારા બાપીના જમાનામાં શેરા રોટલા કરતી હતી ખબર છે મને ઘણા એ જો કોઈનું નામ નહીં લેવાનું કણ ખવડાય ને એ બધું ના કહેતી ખાલી શેરા રોટલા કરતી હતી ને એ જ કે ઘણા એ કરતી બધા ખાલી કોઈ કોકનું નામ આવે ને આપણે લોચા ખાવાનું નોકરે છે ઘણા એ કરતી રોટલા મારા રસી પર આવું ને તો મારા ભાઈ કે હું તું રોટલા હા પણ એના ભાઈની વાત તો કરો ને કે મારા ભાઈ અમૃતભાઈ બસ હું તું રોટલા કર બાજરીના અમૃતભાઈ નું નામ જ લે છે બીજા કોઈ નામ ના લે કરે નામ દાદો ને અમૃત દાદો બસ બાજરી રોટલા તો તું ખવડાવતી નહીં ને ભાઈ તું એ રોટલા બની ખવડાવતી હતી ખવડાવતી મારા ભાઈ કે હું તું રોટલા કર તું રોટલા કરી બાબા ને આવડે થોડો રોટલો એવું નહીં બાબા અબ્બી હાલ કહું ને
તો એમાં મારો રોટલો કરો ના બાલી કરું તો રોટલો કરો કરું હું તો બનાવ બાજરી મકઈ ના કરાય જો અને મેન કાયું ખબર છે મને ગાઈસ તમારું લોડિયું કમ્પ્લીટ તપેલું હોવું જોઈએ ના મમ્મી જો ગાઈસ મેં રોટલો ફેરવવાનો તો પણ તમને બતાવવા છું આ રીતે રોટલો બસ આમ થઈ જાય ખાડા જેવું થવું જોઈએ અને પછી ની વરાળ ભરાવી જોઈએ ત્યારે તમારો રોટલો એકદમ પાકવ કમ્પ્લીટ એટલે હું એવું પાકવ નથી તેમાં ગેસ એટલે હું બીજો રોટલો બની દઉં જો જો બહુ જાડો રોટલો નહીં બનાવવાનો સેજ સેજ પાતળો કરવાનો તૂટી જાય તો ચિંતા નહીં કરવાની ચાલો ટૂંકમાં આપણે રોટલો ખાવાનું છો આ હોય કે ના આવડે આવડે એ જ મહત્વનું છે કેવું આવડે છે કઈ રીતે બનાવ્યો એ નહીં વિચારવાનું બનાવ્યો છો બસ જો guys, જો એ જો આવો અવાજ આવજો એ જુઓ તમે રોટલો હું તમને બતાવું કરો હેકાવા દો થોડું એટલે મારો રોટલાને પકડી લો આકાર થોડો ઘોર નહીં એટલું બધું જુઓ તમે પણ આપણે ટૂંકમાં બનાવી શકીએ છીએ હવે તો હું રોજ જાણતા બનાવી જાય ઘોર બનાવવાનો હે પણ મને એવું લાગે છે ને થોડું હું ટ્રાય કરું ફરીથી થવાનું બીજો રોટલો આવ્યો જો આમ કંઈ કરવાનું ગુલ્લું ઓમ ઓમ પછી સોનકી વારવાની આ થોડો ઢીલો બને છે લોટ થોડો ઢીલા લોટમાં તમારે શીખી લેવું ઢીલો લોટ પાછો જલ્દી આમ લોચો થઈ જાય કે જો આ રીતે આમ કરવાનું ઓય કઈ દબાવવાનું આ જે ભાગ છે ને એ દબાવવાનું હું જેવું જેવું શીખ્યો છું ને એવું કહું છું તમને જો આ પાછો ઢીલો લોટ છે ને એટલે અમોનો છે ને વધારે લાગતું નથી મને ખેંચાય નો આખોથી દબાઈ દઈએ પાછું ના રહેવું જોઈએ ભલે રોટલું જાડો હોય તો ચાલશે આપણો રોટલો કાચું નહીં રહે ગેરંટી હાથી કહીએ હમણાં કીધું ને બાપા રોટલો થઈ ગયો સારું એક દો ચોરસ રોટલો થયો આપણે જો ગાઈસ જો હું લાઈટ હું જાઉં જો સેજ સજાવ દા જોઉં જુઓ સેજ ઓકે આ રીતનું આપણે બાજુ રોટલો બનાવી દેવાનો રસાવાળું બટાકાનું શાક અને ખાઈ લેવાનો જુઓ નજીકથી થાય જુઓ બાજરીનો રોટલો Please give me tissue. હવે આપણો હાથ ધોઈ નાખીએ એટલા હાથ ધોઈ નાખીએ જો ફટફટ ફરાળી ટ્રીક બતાવું તમને ફોન બરાબર કરવાનું ચોખ્ખું વાર લાગી શકતી પણ હવે થોડું વાર લાગતું થોડું થવા ગયા હવે એ મૂકવા દેશે થોડું જો કઈ વચ્ચે રોટલો ફાટી જોવે ને થોડુંક તો આમ થોડુંક લોટ લેવાનું અને એ હવે ચોટાડી દેવાનું ગુંદરના જેમ જોયું મેં થોડું કોણું કરી દીધું પપ્પા ખાઈ લો मैं तो बादलों से दूर जाऊंगी मैं तो अपना ही सुर पाऊंगी है जो कैसे कैसे सपने मेरे सारे भूल के मैं
જો આમ ફેવરી અને ફૂલ ગેસ આવો બાજરીનો રોટલો તૈયાર મસ્ત લપાલપ ઘી અંદર થોડો સાઈડમાં ગોળ નાખવાનું ચોરી અને ખાવાનું અને સાઈડમાં ગરમ ગરમ બાજરીનો રોટલો ચોરવાનો બટાકાનું શાક એન્ડ જોશ તમારે હું કઈ રીતે સોરું છું બધું કરું છું ચલો બતાવો चलो चलो आप ही हैं जिनको मैं सब दिखाना चाहता हूँ तो क्यों ना दिखा दूं आप सबको मेरी खामी का लाल અને મને છે ને ગાઈસ વાટકામાં આવરા વાટકામાં ખાવાનું નહીં ગમતું એટલે હું છે ને આ વાળા વાટકામાં જ ખાઉં છું કે મને બતાવો ભાઈ હું ચોરી બતાવું તમને પાપા જો આ રીતે ચોરવાનું ભાઈ જો આ રીતે હું ચોર દઉં બતાવું तेरी धरोहर तेरी निशानी सोनिया दीदी का फोन आ रहा है सोनिया का फोन आवा सोनिया का फोन आ रहा है सोनिया इज बाय द वे सोनिया इज माय फ्रेंड ओके विथ बेस्ट फ्रेंड हो चुकी है अब तो मेरी તો ગાઈઝ જુઓ છો તમે મેં રોટલી તો ફટાફટ ચોરી નાખ્યું છે મસ્ત રોટલો બાજરીનો અને આબો રોટલો હું થોડો ફેવરી દઉં તો અને જોઈએ આપણે વરાળ મૂકવાની છે પણ થોડી વાર લાગે વેતી હું તો રવા દઈએ અને એટલે હું તમને શાક બતાવું જો રોટલો તો હું ચોરી નાખ્યું છે ચલો જો શાક આવી રહ્યું સ્પેશિયલ બટાકાનું બનાવ્યું છે અને રસાવાળું મોસ્ટ ઓફલી હોય ને એટલે રસાવાળું શાક તો બહુ જ ભાવે અને મોસ્ટ ઓફલી બાજરીનો રોટલો બનાવો એટલે રસો વધારે બનાવવાનો એટલે ત્યાં બાજરીનો રોટલો પી જાય જોયો જો આવું જોરદાર રંગબેરંગી શાક ઓ માય ખાસ તો આવું શાક બનાવી દેવાનું અને ફટાફટ આપણે છે ને શું કરવાનું ખબર છે એના પર બાજરીના રોટલામાં લઈ લેવાનું છે જો ગાઈસ શાક ના ખુશી થઈ જોઈ લો બરાબર ચરવા દે શાંતિથી એટલામાં આપણું ચોરવાનું ખાઈ જઈશું તૈયાર જુઓ Look at the sabzi guys હાથેથી નહીં ચોરવાની કારણ કે નેલ્સ બગડી જશે ચમચી જો આ ચમચી ચોરવાની ટેમ્પટિંગ ખવડાવું છું તમને ડોન્ટ વરી ગાઈસ તમારા બધા માટે તો સબ હતું હું તમારા બધા માટે નહીં કરું છું તા બધો તમે સો એટલે મને આ શક્તિ મળે છે બનાવવાની નકર આ શક્તિ ના મળે અમે એક રોજનો એક જુસ્સો આવી જાય શકે તમારા બધાને ખવડાવું લ્યો બરો લ્યો ખાઈ લ્યો Okay, thank you guys. Thank you so much for watching my videos. Lots of love from OG Puneet. ખાઈ delicious. Oh my god, it's very spicy. જોરદાર બની ગાઈસ જેને ખાવું હોય એ મને કહી દેજો હું અહીં બની આપીશ ઓકે બાય ગાઈઝ તો આજની મજા માણી લઉં હું શાક જોડે તો એ બધા આવી જજો ઓકે બાય